હેલો એવરીવન, છેલ્લા લેક્ચરની અંદર આપણે વિદ્યુત ડાયપોલ ભણેલા. બરાબર. ડાયપોલ શું છે એની બેઝિક વાત કરી. ડાયપોલ વડે ઉત્પન્ન થતું ક્ષેત્ર અક્ષ પર, વિષુવરેખા પર અને એ સિવાય અક્ષ સાથે કોઈ થીટા ખૂણો બનાવતી દિશામાં ક્ષેત્ર કેટલું છે, આ ત્રણ મુદ્દાઓની આપણે વાત કરી. એમાંથી કેટલાક એક માર્કના VSQ પૂછાય છે, એ મેં તમને ત્યારે પણ વાત કરી હતી. જો ન ખ્યાલ હોય તો પ્રીવિયસ વિડીયો જોઈ લેવો. આજે આપણે સમજવાના છીએ આવી ડાયપોલને જો કોઈ બાહ્ય ક્ષેત્રમાં મૂકો તો એની વર્તુણક કેવી હોય. બરાબર. પણ એ સમજતા પહેલા આપણે એક બાબત સમજવાની છે, ધ્રુવીય અને અધ્રુવીય અણુ. ઘણા વિચાર છે, સર એ શું કામ સમજવાનું? સ્વાભાવિક છે કે ધ્રુવીય અને અધ્રુવીય અણુને ડાયપોલ સાથે થોડો સંબંધ છે. તમે સમજો, ધ્રુવીય અને અધ્રુવીય અણુ સમજશું ને એટલે તમને આમ ડાયપોલનો થોડોક બેઝિક આઈડિયા આવશે. રેડી? તો પહેલા એ સમજી લઈએ અધ્રુવીય અને ધ્રુવીય અણુ. હવે અધ્રુવીય અણુ કોને કહેવાય? અધ્રુવીય અણુ કોને કહેવાય? અધ્રુવીય અણુ તો સ્વાભાવિક છે કે સર જે અણુની અંદર ધન અને ઋણ વીજભારના કેન્દ્ર એકબીજા પર સંપાત થતા હોય તો એવા અણુને અધ્રુવીય કહેવાય. શું? જે અણુમાં ધન અને ઋણ વીજભારના કેન્દ્ર એકબીજા પર સંપાત થતા હોય. ચાલો આને હું જરાક એક એક્ઝામ્પલ લઉં તો તમને ખબર પડશે. તો તેવા અણુને અધ્રુવીય અણુ કહેવાય. એક્ઝામ્પલ લઈ લઈએ સર. એક્ઝામ્પલ તરીકે લઈ લો H2. બરાબર. હવે H2 છે એ અધ્રુવીય અણુ છે. કેમ? તો આપણને એ ખ્યાલ છે સર H2 ની અંદર હાઇડ્રોજનના 2 પરમાણુ H. પણ એ 2 પરમાણુમાં એક અંશતઃ ધન હોય ને બીજો અંશતઃ ઋણ હોય. એટલે આ ધન વીજભાર ને આ ઋણ વીજભાર બેયના કેન્દ્ર એકબીજા પર સંપાત થતા, એટલે હું કહેવા શું માંગુ છું, આ બે વચ્ચે અંતર નથી. તો તમને યાદ આવે છે કે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જોયું હતું બિંદુ ડાયપોલ? બસ એવી જ કંઈક વાત કરું છું. તો આ બંને કેન્દ્ર એકબીજા પર સંપાત થઈ જતા હોય એટલે આ બંને કેન્દ્ર એક જ જગ્યાએ ભેગા થઈ જાય એટલે H પ્લસ ડેલ્ટા અને H માઇનસ ડેલ્ટા બે એક જ જગ્યાએ આવી જાય ત્યારે જે બને H2 એ અધ્રુવીય અણુ છે. બરાબર. એટલે અધ્રુવીય અણુમાં તમને પૂછે કે સર અધ્રુવીય અણુની ડાયપોલ મોમેન્ટ કેટલી? 0. કેમ? ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું છે? Q × 2a. હવે અહીંયા તમને ખબર જ છે કે અધ્રુવીય અણુમાં 2 વીજભાર વચ્ચે અંતર નથી, તો અંતર 0 એટલે મોમેન્ટ કેવી થઈ ગઈ? 0. ત્યાર પછી આપણે સમજીએ ધ્રુવીય અણુ. ચાલો. અસ્વાભાવિક છે સર, અધ્રુવીય છે. ધ્રુવીય એટલે આના કરતા ઊંધું, કે જેમાં ધન અને ઋણ વીજભારના કેન્દ્ર એકબીજા પર સંપાત થતા ન હોય. સંપાત થતા ન હોય એટલે એકબીજાથી દૂર રહેતા હોય તો એને ધ્રુવીય અણુ કહેવાય. બેસ્ટ એક્ઝામ્પલ H2O. તમને યાદ હશે સર પાણી એ ઉત્તમ ધ્રુવીય દ્રાવક છે. બરાબર. હવે એનું કારણ છે કે સર H2O ની અંદર H અને OH, H અંશતઃ ધન ને OH અંશતઃ ઋણ. H પ્લસ OH માઇનસ. યાદ કરો, આવું કેમિસ્ટ્રીની અંદર પણ ભણતા હશો. તો આ થઈ ગયું ધન વીજભાર, આ થઈ ગયો ઋણ વીજભાર. આના બે કેન્દ્ર એકબીજા પર સંપાત થતા નથી, એની વચ્ચે થોડું ડિસ્ટન્સ છે તો એ ધ્રુવીય અણુ છે. તો તમને સ્વાભાવિક સમજી શકાય કે સર આ ધ્રુવીય અણુ એટલે એક પ્રકારની ડાયપોલ છે. અધ્રુવીય અણુ ડાયપોલ નથી, જેની ડાયપોલ મોમેન્ટ કેવી? 0. ધ્રુવીય અણુને ડાયપોલ મોમેન્ટ 0 ન હોય, એને કંઈક ડાયપોલ મોમેન્ટ હશે. આ તો બેઝિક વાત થઈ. તો ઘણા કહેશે સર આને આપણી ડાયપોલ સાથે શું લેવા દેવા? આને લેવા દેવા છે. સાંભળજો, જો આવા અધ્રુવીય અણુને તમે કોઈ બાહ્ય ક્ષેત્રમાં મૂકશો ને તો એનું ધ્રુવીભવન થશે. બીજા ચેપ્ટરની અંદર આપણે ડિટેલમાં ભણવાના છીએ, ચિંતા ન કરો ધ્રુવીભવન એટલે શું. પણ અધ્રુવીય અણુને જો ક્ષેત્રમાં બહારથી કોઈ ક્ષેત્ર લાવીને એમાં મૂકી દો તો એનું ધ્રુવીભવન થશે. આનું તો ઓલરેડી ધ્રુવીભવન થયેલું જ છે. તો એમાં શું ચેન્જીસ થાય?
કેમ કે આ તો એક પ્રકારની ડાયપોલ જ થઈ ગઈ. તો જો હું આને બહારથી ક્ષેત્ર આપું તો આમાં શું ચેન્જીસ થાય એ આપણે આ ટોપિકમાં ભણવાના છે. એટલે ટોપિકનું નામ છે ડાયપોલની વર્તુણક. આમાં ધ્રુવીભવન થશે એટલે આના બે ધ્રુવો જે ભેગા છે એ છૂટા પડશે એ તો સમજાય સર, પણ આની અંદર શું ચેન્જ થાય એ સમજવા માટે આપણે ટોપિક લીધો છે ડાયપોલની વર્તુણક. ચાલો, આ ડાયપોલની વર્તુણક પહેલા આપણે સમજીએ સમાન વિદ્યુત ક્ષેત્રમાં. મિત્રો, થોડીક અગત્યની થિયરી છે, પરીક્ષા માટે આઈએમપી છે. તમને પૂછશે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની વર્તુણક સમજાવો. સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની વર્તુણક સમજાવો. રેડી? એટલે તમને કોઈ સમાન ક્ષેત્ર આપી દીધું છે, એમાં કોઈ ડાયપોલ મૂકેલી છે અને એની વર્તુણક તમારે સમજવાની છે. ચાલો, તો એના માટે એક કામ કરીએ. પહેલા સમાન ક્ષેત્ર ધારી લઈએ. કેટલાને યાદ છે સમાન ક્ષેત્ર કોને કહેવાય? યાદ કરો. ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા મેં તમને કીધું હતું. ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય તો એને સમાન ક્ષેત્ર કહેવાય. બરાબર? તો એવું ક્ષેત્ર આપણે અહીંયા ધ્યાનમાં લેવાનું છે. ચાલો, માની લો કે અહીંયાથી આમ ઉપર જતી દિશામાં આવું કોઈ એક સમાન ક્ષેત્ર આપણી પાસે છે. બરાબર? સમાન ક્ષેત્રનો મતલબ શું થશે? આના બધા જ બિંદુએ ક્ષેત્રનું મૂલ્ય અને દિશા એક સરખા છે. બધા જ બિંદુએ મૂલ્ય અને દિશા એક સરખા છે. એટલે સર, જો અહીંયા 5 ન્યૂટન પર કુલમ હોય તો અહીંયા 5 જ છે, અહીંયા 5 જ છે, અહીંયા 5 જ છે. દિશા નીચેથી ઉપર જતી દિશામાં. આવા ક્ષેત્રમાં હું કોઈ વિદ્યુત ડાયપોલ મૂકું છું. ચાલો, ધ્યાન આપજો. આની અંદર એક ડાયપોલ એવી રીતે મૂકું છું કે જેથી એની ડાયપોલ મોમેન્ટ ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવતી હોય. ચાલો, આ ડાયપોલ માની લો -q +q, આ એનું સેન્ટર છે. બરાબર? પણ તમને સ્વાભાવિક ખબર જ છે કે સર અહીંયાથી ક્ષેત્ર ક્યાં જાય છે? ઉપર જતી દિશામાં. ક્ષેત્ર આમ ઉપર જાય છે. ડાયપોલ મોમેન્ટની દિશા બોલો પેલા, ઋણથી ધન. ઓકે, ડાયપોલ મોમેન્ટ આમ છે, ઋણથી ધન. તો તમે જોઈ શકો ડાયપોલ મોમેન્ટ અને ક્ષેત્ર વચ્ચે કંઈક ખૂણો થીટા બને છે. હા, હવે ઘણાને એવો વિચાર થશે સર અહીંયા થીટા લખીએ તો કાંઈ ખોટું નથી, લખાય. કારણ અભિકોણોની જોડ, આ થીટા તો આ થીટા થવાનો છે. ઓકે, તો આ રીતે મેં ડાયપોલને મૂકી છે કે જેની મોમેન્ટ ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવે છે. એટલે પહેલો જ મુદ્દો તમારે થિયરીમાં લખવાનું છે આકૃતિનું વર્ણન. બોલું છું, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં જેની ડાયપોલ મોમેન્ટ P હોય તેવી એક ડાયપોલને ક્ષેત્ર સાથે તેની મોમેન્ટ થીટા ખૂણો બનાવે એ રીતે ગોઠવેલી છે. ક્લિયર? ચાલો, હવે આ ડાયપોલની અંદર શું ચેન્જીસ થાય એ આપણે સમજવાનું છે. તો જુઓ, ચાલો, ધન વિદ્યુત ભાર છે. વિદ્યુત ક્ષેત્રને લગતા અગત્યના મુદ્દાઓ યાદ કરો. એમાં મેં એક મુદ્દો તમને શીખવાડેલો. જો કોઈ બિંદુએ ક્ષેત્ર જાણતા હોઈએ તો ત્યાં રાખેલા વિદ્યુત ભાર પર લાગતું બળ મેળવી શકાય. ઓકે સર, અહીંયા આપણને ક્ષેત્ર આવડે છે, અહીંયા મેં વિદ્યુત ભાર મૂક્યો છે, તો સ્વાભાવિક છે સર આની ઉપર બળ લાગશે, આની ઉપર એ બળ લાગશે. તો મારે જાણવું છે કે આ બંને પર બળ કેટલું લાગશે. યાદ કરો બળનું સૂત્ર, F બરાબર Q × E. પણ ધન વિદ્યુત ભાર છે તો એના પર લાગતું બળ ક્યાં? ક્ષેત્રની દિશામાં. ઋણ વિદ્યુત ભાર છે તો એના પર લાગતું બળ ક્યાં? ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. એટલે જો અમે આગળ પ્લસ અને માઇનસ લખી દીધા છે. એટલે સર આના પર જે બળ લાગશે એ બળ આ બાજુએ લાગશે, ક્ષેત્રની દિશામાં, જેને હું F+ કહું. આના પર બળ લાગશે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, એટલે નીચેની બાજુએ લાગશે, જેને હું F- કહી દઉં. તો મારે જાણવું છે કે સર આ ડાયપોલ પરનું પરિણામી બળ કેટલું? બોલો, પરિણામી બળ. સંપાતપણાનો સિદ્ધાંત યાદ કરો. બંને બળના સદિશ સરવાળા જેટલું. +QE - QE = 0. એક સરસ મજાનો મુદ્દો મળી ગયો, ભેજામાં નાખ દો.
સમાન ક્ષેત્રમાં જો કોઈ ડાયપોલ રાખવામાં આવે તો ડાયપોલ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય, એટલે કે આ ડાયપોલ રેખીય સંતુલનમાં છે. ઇન શોર્ટ, આ ડાયપોલ રેખીય ગતિ કરી શકે નહીં. ઘણા કહેશે સર રેખીય સંતુલન શું? યાદ કર જરા ચાક ગતિનું ચેપ્ટર. 2 સંતુલન ભણેલા, રેખીય સંતુલન અને ચાક ગતિય સંતુલન. તંત્ર પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય તો એ રેખીય સંતુલન, ટોર્ક શૂન્ય હોય તો ચાક ગતિય સંતુલન. એટલે મને એટલી ખબર પડી કે સર આ ડાયપોલ ઉપર નીચે જઈ શકે નહીં. કારણ કે સર એને ગતિ કરવા માટે બળની જરૂર પડે, પણ અહીંયા તો પરિણામી બળ કેવું છે? 0. એટલે સર આ ડાયપોલ ઉપર કે નીચે ગતિ કરી શકે નહીં, એટલે આની રેખીય ગતિ થતી નથી. પણ તમે એક વસ્તુ માર્કિંગ કરી સાથે, અહીંયા જો આ જેટલું બળ છે એટલું જ આ બળ છે. મૂલ્ય કેવા છે? સમાન. દિશા પરસ્પર વિરુદ્ધ. એક ઉપર લાગે છે એટલું જ આ નીચે લાગે છે. બીજું જો આ 2 બળ એક રેખસ્થ નથી. ઘણા પાછું એ નહીં ખબર હોય સર એક રેખસ્થ એટલે શું? અરે આ 2 બળ એક જ બિંદુમાંથી નથી નીકળતા સર. આની લાઈન અલગ છે, આની લાઈન અલગ છે, એક રેખામાં નથી. ઓકે, તો યાદ કરો જરાક. સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના એક રેખસ્થ ન હોય એવા 2 બળો શેની રચના કરે? બળ યુગ્મની. આહા સર, મને એટલી ખબર પડી ગઈ કે અહીંયા બળ યુગ્મની રચના થઈ. અને તમને ખબર છે જ્યાં પણ બળ યુગ્મની રચના થાય ત્યાં બળ યુગ્મની ચાક માત્રા ઉદ્ભવે, જેને સાહેબ શું બોલો છો? ટોર્ક. એટલે મને ખબર પડી ગઈ કે સર આ ડાયપોલ પર કંઈક ટોર્ક લાગશે. યસ, બળ નહીં લાગે, બળ 0, પણ ડાયપોલ પર કંઈક ટોર્ક લાગશે. શું કામ ટોર્ક લાગશે? તો કે સર અહીંયા બળ યુગ્મ છે અને આપણે ચાક ગતિના ચેપ્ટરમાં ભણેલા છીએ, જ્યાં પણ બળ યુગ્મ હોય ત્યાં બળ યુગ્મની ચાક માત્રા ઉદ્ભવે અને ટોર્ક લાગે. થોડુંક પ્રેક્ટિકલ ભેજું દોડાવો તોય ખબર પડે. સર આ બળ ઉપર, આ બળ નીચે, એટલે સ્વાભાવિક છે સર જો આ ડાયપોલ ગણી દઉં તો આ છેડો ઉપર ખેંચે ને આ નીચે ખેંચાય તો સ્વાભાવિક છે આ ઉપર ને આ નીચે, તો સર આ ફરવાની, આ ડાયપોલ ફરવાની એટલે શું થયું? ચાક ગતિ. ચાક ગતિ ક્યારે થાય? ટોર્ક લાગે તો. એટલે સર અહીંયા ટોર્ક લાગતું હશે. ચાલો, પણ મારે જાણવું છે સર એ ટોર્ક કેટલું. તો યાદ કરો જરાક, ટોર્કનું સૂત્ર સ્વાભાવિક તમને ખબર જ છે. ટોર્ક એટલે 2 માંથી કોઈ એક બળનું મૂલ્ય. કેમ? 2 ના સમાન છે. બળયુગ્મની ચાક માત્રાનું સૂત્ર શું હતું? 2 માંથી કોઈ એક બળનું મૂલ્ય ઇન્ટુ 2 બળો વચ્ચેનું લંબ અંતર. ચાલ, 2 માંથી કોઈ એક બળનું મૂલ્ય સર આ IQE છે ને આ IQE છે ઇન્ટુ, હવે મજા આવશે, 2 બળો વચ્ચેનું લંબ અંતર. સાલું સર એ ખબર નહીં પડે લંબ અંતર એટલે શું? જરાક ધ્યાન આપજો આકૃતિમાં. ચાલ, આ બળને આપણે થોડુંક પાછળની બાજુએ લંબાવીએ, એ જ રીતે આને થોડુંક પાછળની બાજુએ લંબાવીએ. રેડી? હું આ બેને જોડી દઉં, આ લાઈન જોડી દઉં તો આને કહેવાય 2 બળો વચ્ચેનું લંબ અંતર. અહીંયા જો 90, અહીંયા જો 90, તો આ લંબ અંતર થયું. પણ કેટલું મારે જાણવું છે? આ અંતર કેટલું? તો જો જરાક, આ ડિસ્ટન્સ A, આ ડિસ્ટન્સ છે A. કેમ ડોબા? આ મધ્ય બિંદુ છે. આખી ડાયપોલમાં કેટલું હોય? ટોટલ ડિસ્ટન્સ 2A. તો આ કેટલું થઈ ગયું? A. અને આ કેટલું થઈ ગયું? A. બરાબર. ચાલો, આ ડિસ્ટન્સ A અને આ ડિસ્ટન્સ A. સર હવે અહીંયા જુઓ ખૂણો થીટા બને છે, તો આ એના 2 ઘટક પડે, A cos થીટા, A sin થીટા. તો બોલ જરાક, આ નીચેનો ઘટક કેટલો થઈ ગયો? A sin થીટા. અહીંયા સેમ આ બાજુ થીટા છે તો 2 ઘટક પડશે, A cos થીટા અને A sin થીટા. તો સેમ આ અંતરે કેટલું થઈ ગયું? A sin થીટા. A sin થીટા પ્લસ A sin થીટા ટોટલ કેટલું થઈ ગયું? 2A sin થીટા. તો બોલો 2 બળ વચ્ચેનું લંબ અંતર શું થઈ ગયું? 2A sin થીટા. ખબર પડી લંબ અંતરમાં? ફરીથી જો આ બળને લંબાઈ દીધું, આને લંબાઈ દીધું, 2 વચ્ચેનું આ ડિસ્ટન્સ જો લંબ છે એટલે આ લંબ અંતર બોલાય. એના 2 ઘટક A cos A sin, આ એના 2 ઘટક A cos A sin. તો A sin પ્લસ A sin એટલે ટોટલ શું થઈ ગયું? 2A sin. ચાલો, તો આને જરાક વ્યવસ્થિત લખી દે.
તો આવું લખાશે ક્યુ 2a e sin થીટા. હલા આને જાણો છો, ક્યુ ઇન્ટુ 2a p ડાયપોલ મોમેન્ટ p e sin થીટા. સર આ તો મૂલ્ય થઈ ગયું, ડાયપોલ પર લાગતા ટોર્કનું મૂલ્ય p e sin થીટા. યાદ કરો જરાક સદિશનું ચેપ્ટર. a b sin થીટા ઇઝ ઇક્વલ ટુ સદિશ a ક્રોસ સદિશ b. તો ટોર્કને સદિશ સ્વરૂપે આ રીતે લખાય, સદિશ p ક્રોસ સદિશ e. તો યાદ રાખો, સમાન ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ પર લાગતું પરિણામી બળ શૂન્ય, એટલે રેખીય સંતુલનમાં છે, રેખીય ગતિ કરશે નહીં. પણ એ ડાયપોલ પર કંઈક ટોર્ક લાગે છે. કેટલું છે ટોર્ક? p ક્રોસ e. મૂલ્ય શું? p e sin થીટા. હા, ઘણાને એમ થશે સર આની દિશા મારે જાણવી છે. એટલે યાદ કર, p ક્રોસ e ની દિશા a ક્રોસ b ની દિશા જમણા હાથના અંગૂઠાના નિયમથી શોધતા હતા. એ જ રીતે અહીંયા જુઓ, p ક્રોસ e મોમેન્ટની દિશામાં હથેળી, ક્ષેત્ર બાજુ આંગળીઓ ઘુમાવો, p ક્રોસ e અંગૂઠો ક્યાં મળ્યો? બહાર. તો મને ખબર પડી ગઈ ને, સમતલને લંબ. ટોર્ક ક્યાં લાગે છે? આ સમતલને લંબ રૂપે લાગે છે. ઓકે, એટલે એની દિશા જમણા હાથના અંગૂઠાના નિયમથી મેળવી શકાય. જમણા હાથના સ્ક્રૂના નિયમથી અથવા અંગૂઠાના નિયમથી ટોર્કની દિશા મેળવી શકાય. એનું મૂલ્ય છે p sin થીટા. પણ બહુ અગત્યની વસ્તુ યાદ રાખવાની છે તમારે, જ્યાં થીટા એટલે મોમેન્ટ અને ક્ષેત્ર વચ્ચેનો ખૂણો. આ ન ભૂલાય. થીટા એટલે કોની વચ્ચેનો ખૂણો? મોમેન્ટ અને ક્ષેત્ર વચ્ચેનો ખૂણો. ચાલો તો આમાંથી તમને 1-2 કન્ડિશન આપું તો તમને ખબર પડશે. બરાબર, સમજો જરાક ધ્યાનથી. સર માની લો કે કોઈ ડાયપોલ ક્ષેત્રને સમાંતર છે. ડાયપોલ ક્ષેત્રને સમાંતર છે. બોલો પેલા થીટા કેટલો થશે? 0. થીટા 0 થાય તો ટોર્ક કેટલું? 0. કારણ સાઇન 0 બરાબર 0, તો ટોર્ક 0. એટલે એનો મતલબ એવો થયો કે સર જ્યારે થીટા ખૂણે છે ત્યારે ટોર્ક લાગ્યું એટલે એને ચાક ગતિ કરી. પણ એ ચાક ગતિ ક્યાં સુધી થશે? કે જ્યાં સુધી એ ક્ષેત્રને સમાંતર ન થાય ત્યાં સુધી. ચાક ગતિ ચાલુ જ ન રહે. ચાક ગતિ લિમિટેડ જ થશે. સર આ ચાક ગતિ આટલી જ થશે, ફિનિશ. એકવાર ડાયપોલ ક્ષેત્રને સમાંતર થઈ ગઈ પછી એ ડાયપોલ ચાક ગતિય સંતુલનમાં પણ આવી જશે. પછી ચાક ગતિ ન થાય. બરાબર, એટલે આખો મુદ્દો એવો યાદ રાખો, જો સમાન ક્ષેત્રમાં ડાયપોલ મૂકશો તો પરિણામી રેખીય બળ 0, એટલે રેખીય ગતિ તો છે જ નહીં. રેખીય સંતુલનમાં તો પહેલેથી જ છે, પણ સ્ટાર્ટિંગમાં એના પર ટોર્ક લાગે છે. પણ આ ટોર્ક લાગ્યા જ ન કરે. ક્યાં સુધી લાગશે? જ્યાં સુધી ડાયપોલ ક્ષેત્રને સમાંતર ન થાય ત્યાં સુધી. એકવાર ડાયપોલ ક્ષેત્રને સમાંતર થઈ ગઈ પછી ટોર્ક લાગવાનું એ બંધ થઈ જાય. પછી એ ચાક ગતિય સંતુલનમાં આવી જાય. બરાબર, હા, સમાંતર નથી ત્યાં સુધી ટોર્ક લાગે છે. બીજી વસ્તુ, જો તમને એવું કહેવામાં આવે કે ડાયપોલ ક્ષેત્રને લંબ છે, યસ, થીટા 90, તો ટોર્ક કેટલું લાગશે? PE મહત્તમ. રેડી? પણ તમને એવું કીધું છે કે સર ડાયપોલ એવી રીતે મૂકી છે કે જેથી એની મોમેન્ટ ક્ષેત્રને પ્રતિ સમાંતર છે. બોલો, થીટા 180. અલા ભાઈ, સાઇન 90, સોરી, સાઇન 0 એ 0, સાઇન 180 એ 0, એટલે ટોર્ક તો શું થઈ ગયું? 0. એટલે યાદ રાખજો, ડાયપોલ ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર થાય એટલે ટોર્ક એ બંધ થઈ જાય. પછી એ ચાક ગતિ સંતુલનમાં આવી જાય. ત્યાં સુધી ચાક ગતિ કરશે. ક્લિયર? તો જો સમાન ક્ષેત્રમાં ડાયપોલ મૂકશો તો એની વર્તુણક કંઈક આવી જોવા મળશે. પણ હું તમને આમાં થોડોક ચેન્જ કરું. ચાલો, તમને એવું કહેવામાં આવ્યું કે અસમાન ક્ષેત્રમાં એક ડાયપોલ મૂકી છે. એમાં મૂકી છે અસમાન ક્ષેત્રમાં. ભાઈ, આ આપણા ટેક્સ્ટ બુકનો ટોપિક નથી, પણ 1 માર્ક
ની અંદર આમાંથી ક્વેશ્ચન પૂછાય કે અસમાન ક્ષેત્રમાં ડાયપોલ છે તો એની વર્તુળાક કેવી હોય. તમારે બહુ ડિટેલમાં જવાની જરૂર નથી થિયરીની. આ તો ક્યારેક જો 1 માર્કનો પ્રશ્ન પૂછાઈ ગયો તો આપણને ખબર હોવી જોઈએ કે અસમાન ક્ષેત્રમાં શું થાય. અસ્વાભાવિક સમજી શકો તમે, સર અસમાન ક્ષેત્ર છે એટલે ક્ષેત્રનું મૂલ્ય અને દિશા સમાન નથી, તો સ્વાભાવિક છે સર આ બળે 0 ન થાય. બળ 0 અહીંયા શું કામ થતું હતું? કારણ કે સર જેટલું ધન પર બળ લાગ્યું એટલું જ ઋણ પર લાગ્યું, દિશા પરસ્પર વિરુદ્ધ હતી. જો હું અસમાન ક્ષેત્રમાં મૂકીશ તો સર આ બે બળો સમાન નહીં હોય, એકબીજાની અસર નાબૂદ કરતા નહીં હોય. તો એવા સંજોગોમાં યાદ રાખો અસમાન ક્ષેત્રમાં બળ 0 નથી, એટલે સાહેબ ડાયપોલ રેખીય ગતિ કરે છે. બરાબર, એ ડાયપોલનું રેખીય સંતુલન નથી. બીજું યાદ રાખો સર એના પર ટોર્કે લાગતું હશે સ્ટાર્ટિંગમાં, એટલે સ્ટાર્ટિંગમાં તો સર એ ચાક ગતિ કરશે જ, પણ આ ચાક ગતિની એક લિમિટ છે. ક્યાં સુધી થાય ચાક ગતિ? જ્યાં સુધી એ ક્ષેત્રને સમાંતર ન ગોઠવાય ત્યાં સુધી. તો જો આનું આખું સેન્ટેન્સ બનાવું તો શું થઈ ગયું કે અસમાન ક્ષેત્રમાં જો હું ડાયપોલ મૂકીશ તો સ્ટાર્ટિંગમાં એના પર બળ અને ટોર્ક બંને લાગે છે, પણ અમુક સમય પછી જેવી ડાયપોલ ક્ષેત્રને સમાંતર થશે કે પ્રતિ સમાંતર થશે એટલે ટોર્ક શું થઈ ગયું? 0. ચાક ગતિ બંધ થઈ ગઈ, પણ એની રેખીય ગતિ તો કન્ટિન્યુઅસ ચાલુ જ રહેશે. એટલે અસમાન ક્ષેત્રમાં રેખીય ગતિ બંધ નહીં થાય, ચાક ગતિ અમુક ટાઈમે બંધ થઈ જશે. જ્યારે સમાનમાં શું છે? રેખીય ગતિ તો સર પહેલેથી જ બંધ છે, ચાક ગતિ કરતું હતું, પણ એ અમુક ટાઈમ પછી સમાંતર કે પ્રતિ સમાંતર થઈ તો ચાક ગતિ બંધ થઈ ગઈ. રેડી? એટલે જો તમને કહેવામાં આવે કે સમાન ક્ષેત્રમાં ડાયપોલની વર્તુણક સમજાવો તો તમારે આ થિયરી વર્ણવવાની છે. અસમાન ક્ષેત્ર સિલેબસમાં નથી, પણ મેં તમને કીધું 1 માર્કની અંદર આમાંથી પ્રશ્ન પૂછી શકાય, એટલા માટે આને તમારે મગજમાં રાખવું પડશે. તો આ બાબત થઈ ગઈ બધી ડાયપોલની. એટલે ડાયપોલમાં તમારે કેટલી થિયરી તૈયાર કરવાની? મેઇન પહેલાં તો ડાયપોલ એટલે શું એની પ્રસ્તાવના, પછી ડાયપોલની અક્ષ પર અને વિષુવરેખા પર ક્ષેત્રની 2 થિયરી, પછી ડાયપોલની અંદર સમાન ક્ષેત્રમાં એની વર્તુણક અને અસમાન ક્ષેત્રમાં વર્તુણક. ઘણાને યાદ હશે સર આ ડાયપોલની અસમાન ક્ષેત્રની વર્તુણકનું કોઈ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ ખરું? હા, યાદ કરો, સૂકાવાળની અંદર આપણે કાસ્કો ફેરવીએ અને જો પછી એ કાસ્કાની નજીકમાં થોડાક નાના કાગળના ટુકડાઓ લાવીએ ને તો એને આકર્ષે. બસ એનું કારણ અસમાન ક્ષેત્રની વર્તુણક છે. કેમ? કારણ કે જ્યારે સૂકાવાળની અંદર કાસ્કો ફેરવીએ ને ત્યારે એ કાસ્કાના દાંતા પર વાળમાંથી ઇલેક્ટ્રોન આવશે. બરાબર, વાળમાંથી ઇલેક્ટ્રોન આવી જશે. હવે હું જેવો કાગળનો ટુકડો મૂકીશ, અસ્વાભાવિક છે સર અહીંયા માઇનસ છે તો અહીંયા હું આવવાનું પ્લસ, આકર્ષણ. એટલે ઋણ અને ધન વચ્ચે આકર્ષણ. ને બીજું અહીંયા ઋણ છે એટલે આનું ક્ષેત્ર કેવું છે? અનિયમિત. બરાબર, હવે ઋણના લીધે ધન આ બાજુ આવી ગયો તો સામે ઋણ થઈ ગયો. તો જુઓ તમે આ એક ડાયપોલ છે, ધન અને ઋણ બે વચ્ચે ડિસ્ટન્સ, તો કાગળનો ટુકડો ડાયપોલ બની ગયો અને એને તમે અસમાન ક્ષેત્રમાં મૂક્યું છે તો શું હાલત થાય? બોલો. અસમાન ક્ષેત્રમાં ડાયપોલ આવી ગઈ એટલે સર આ કન્ડિશનનું પાલન થઈ ગયું. એટલે કાગળનો ટુકડો રેખીય ગતિ કરે અને ચાક ગતિ, પણ ચાક ગતિ થોડીક કરશે, જેવો સમાંતર થઈ ગયો એટલે ચાક ગતિ બંધ, પછી ખાલી રેખીય ગતિ કરે, જેના કારણે આપણને કાગળનો ટુકડો આકર્ષાતો હોય એવું દેખાય છે. ક્લિયર? તો આ બાબત થઈ ગઈ બધી ડાયપોલની. બીજી એક વસ્તુ તમારે ખાસ ધ્યાનથી સમજવાની છે. આની અંદર 3 પ્રકારની ઘનતા ખરેખર 11માની અંદર આવી ગઈ છે, પણ એ દળના સંદર્ભમાં, અહીંયા આપણે વિદ્યુત ભારના સંદર્ભમાં લેવાના છીએ. 3 પ્રકારની ઘનતા ખાસ યાદ રાખો. હું તમને ખાલી બેઝિક બાબત કહી દઉં છું ત્રણેય ઘનતાની. સાંભળજો. 3 પ્રકારની ઘનતામાં પહેલી ઘનતા છે વિદ્યુત ભારની રેખીય ઘનતા. હવે આ શું કામ લેવાની છે એની પાછળનું રીઝન આપણને છેલ્લા ટોપિકમાં જાણવા મળશે જ, પણ અત્યારે એક બાબત સમજી લો કે આ 3 પ્રકારની ઘનતાના આધારે દાખલાઓ પૂછાય છે, એટલે તમારે આને ખાસ ધ્યાનથી સમજવાનું છે. અને બીજું, આ 3 ઘનતાની વ્યાખ્યા એકમ અને પારિમાણિક સૂત્ર પરીક્ષા માટે બહુ મોસ્ટ આઈએમપી છે. જૂના સિલેબસની અંદર 3 થી 4 વખત આ ઘનતાની વ્યાખ્યા, એકમ ને પારિમાણિક સૂત્ર રિપીટ થયેલા છે. બરાબર, એટલે ખાલી અત્યારે આપણે વ્યાખ્યા, એકમ ને પારિમાણિક સૂત્ર જ સમજવાના છીએ.
એ ઘનતાના આધારે જે થિયરીઓ છે પછીના વિડીયોમાં ડિટેલમાં લઈશું. પણ અત્યારે સમજો, પહેલું છે વિદ્યુત ભારની રેખીય ઘનતા. ચાલો, વિદ્યુત ભારની રેખીય ઘનતા, પેલાની સંજ્ઞા છે લેમ્ડા. બરાબર. હવે રેખીય ઘનતાની ક્યારે જરૂર પડે? સ્વાભાવિક છે. આમ જો શબ્દ જુઓ, રેખીય લંબાઈ. ચાલો, માની લો કે આ કોઈ તાર છે આ લંબાઈનો અને આના પર વિદ્યુત ભાર ગોઠવાયો છે. બરાબર. હવે આના પર સમજી લો ટોટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર પથરાઈ ગયો. યાદ રાખજો, આ જે વિદ્યુત ભાર પથરાણો ને એને સતત વિતરણ કહેવાય. અત્યાર સુધી ભણ્યા એ બધું કેવું હતું? અસતત વિતરણ. એક વિદ્યુત ભાર Q1 આમ હતો R1 અંતરે, બીજો R2 અંતરે Q2 હતો, Rn અંતરે Qn હતો, બધા અલગ અલગ હતા. હવે શું છે? વિદ્યુત ભાર કોઈ ચોક્કસ પ્લેસ પર ગોઠવાઈ ગયો એટલે આને સતત વિતરણ બોલાય. આવા સતત વિતરણો આપ્યા હોય ત્યારે તમારે આવી ઘનતા લેવી પડશે. તો રેખીય ઘનતા કોને કહેવાય? તો વ્યાખ્યા સાંભળો. એકમ લંબાઈ દીઠ ગોઠવાયેલા, પથરાયેલા અથવા રહેલા વિદ્યુત ભારની રેખીય ઘનતા કહેવાય. તો સૂત્ર શું થઈ ગયું? Q/L. જોની વ્યાખ્યા પરથી એકમ લંબાઈ દીઠ રહેલો વિદ્યુત ભારની રેખીય ઘનતા. બોલો સિમ્પલ, આનું એકમ શું થશે? કુલમ પર મીટર. પારિમાણિક સૂત્ર ફરમાવો. કુલમ એટલે Q1 અથવા A1T1, મીટર એટલે L1. તો શું થઈ ગયું? M0 L-1 T1 A1. ક્યુના પદમાં લખવું છે, બોલ. M0 L-1 T0 Q1. બસ આટલું જ. રેડી? બીજી છે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. સરસ. ચાલો, શબ્દ પરથી જ ખબર પડી ગઈ. પૃષ્ઠ ઘનતાની સંજ્ઞા છે સિગ્મા. પૃષ્ઠ એટલે પૃષ્ઠફળ, ક્ષેત્રફળ લેવાનું છે. રેડી? તમને કોઈ સમતલ આપી દીધું જેનું ક્ષેત્રફળ A જેટલું છે અને આના પર Q જેટલો વિદ્યુત ભાર પથરાયેલો છે. બરાબર. આને સતત વિતરણ કહેવાય કેમ કે ચોક્કસ જગ્યા પર ગોઠવાયેલો છે. તો આની વ્યાખ્યા શું થઈ ગઈ? બોલો. એકમ ક્ષેત્રફળ દીઠ પથરાયેલા, રહેલા અથવા ગોઠવાયેલા વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કહેવાય. સૂત્ર શું થશે? Q/A. એકમ કુલમ પર મીટર સ્ક્વેર. ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર સર હવે ઉપરના સૂત્રમાં એક જ ચેન્જ કરવાનો છે. બોલો. M0 L-2 T1 A1 અથવા M0 L-2 T0 Q1. ઓકે. અને છેલ્લી વિદ્યુત ભારની કદ ઘનતા જેની સંજ્ઞા છે ρ. વાહ, સરસ. ચાલો, ખબર પડી જ ગઈ જો બધાને. કદ ઘનતા, કદ લેવાનું છે. V જેટલું કદ ધરાવતો કોઈ આખો પદાર્થ આપેલો છે તમને. ચાલો, આનું કદ V છે સર, આની અંદર આખો વિદ્યુત ભાર ગોઠવાઈ ગયો છે. આ બોક્સમાં વિદ્યુત ભાર પથરાયેલો છે, માનો Q જેટલો પથરાઈ ગયો. તો આના માટે આપણે કદ ઘનતા લઈશું. શું લેવાય? એકમ કદ દીઠ રહેલા, ગોઠવાયેલા અથવા પથરાયેલા વિદ્યુત ભારની કદ ઘનતા કહેવાય. Q/V. ફરમાવો. ચાલો, એકમ કુલમ પર મીટર ક્યુબ. લા પારિમાણિક સૂત્ર જાતે બનાવી શકો? યસ. M0 L-3 T1 A1 મીટર ક્યુબ. L3 ઉપર જાય તો -3 L-3 T0 Q1. હવે આમાંથી 2 માર્કમાં કોઈ પણ 2 પૂછે તમને એમ કે વિદ્યુત ભારની રેખીય ઘનતા અને પૃષ્ઠ ઘનતા, વ્યાખ્યા, એકમ ને પારિમાણિક સૂત્ર જણાવો. બહુ સિમ્પલ થિયરી છે, પણ આપણે ઘણી વખત આવી નાની વસ્તુ જોઈને ધ્યાનમાં લેતા ન હોઈએ. પણ આ મેં તમને કીધું એમ ઓલ્ડ સિલેબસની અંદર બહુ બધી વખત પૂછાયું છે. વ્યાખ્યા, એકમ ને પારિમાણિક સૂત્ર. રેખીય એટલે લંબાઈ, પૃષ્ઠ એટલે ક્ષેત્રફળ ને કદ એટલે કદ. બરાબર. હવે આ જે થઈ ગયું એ કયું વિતરણ થઈ ગયું? સતત. એટલે અત્યાર સુધી ભણ્યા હતા સતત વિતરણ, આ સતત વિતરણ. તો આવા સતત વિતરણ વડે કોઈ બિંદુએ ઉત્પન્ન થતું ક્ષેત્ર કેટલું હોય એ આપણે મેળવવાનું
છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ક્લિયર? આ બધું તૈયાર કરી દેવું. થેન્ક યુ.